ભાઈ ચણતર કરતા હો ને ત્યારે એક તકલીફ વધારે રહી કે જ્યારે તમે લે દાદા એ પકડા જ્યારે તમે સિમેન્ટનો માલ લઈને જે નીકળો છો એમાં ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડે. આવી રીતના જાઓ જેવા આમ ફરવું પડે, આમ ફરી આમ ચાલી પાછું આમ રસ્તાઓનું ખાસ ધ્યાન રાખવું પડે હાલવામાં, નકર પગ તમારો મચકોડાઈ જાય છે. જેમ કે આ દરવાજો પહેલાં ઓલો દરવાજો અહીંથી આવશે ને, હા આ લેફ્ટમાં આવશે દરવાજો બરાબર, સીધો એક દરવાજો અહીંયા વચ્ચે રાખી દઈએ આપણે, કાંઈ રાખીએ અહીંયા રાખીએ તો વાંધો નથી. એટલે એક દરવાજો અહીંયા રાઈટમાં લેફ્ટમાં આવશે અને અહીંયા વચ્ચે આવશે. ભાઈ એક આ દીવારવાળા છે ને આ બાજુ આવી જાઓ, એ તમે તમારી દીવાર ઊભી કરો, અમે અમારી ઊભી કરી, બે બાજુથી આવી જાઓ. લે ભાઈ આપણે કોણ છે 5 લોકોની શું ટીમ અલગ અલગ હોય છે ને દાદા, તો ધબધબાટી બોલ છે. હાલો બધાને ખાલી દેતા જાઓ તમે, લાવો માલ લાવો માલ લાવો. હાલો જોઈએ છે કે માલ, હાલો એ વાદળી ખુલી જો આજ માટે આટલું છે. અત્યારે સીધો અહીંયાથી જઈશ ડાબલામાં એક ઘર પાછું કરવાનું છે, એટલે સીધો ત્યાં જ આવશું ને પાછું ત્યાંથી બધાને કામે લગાડીને પાછું આ ઘરમાં આવશું. આ ઘરની શરૂઆત કરી છે એટલે પહેલાં પિલુજરાનું ઘર છે ઊભું કરવાનું છે. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી જશે. ડાબલા કોણ આવશે? તો આપણે હવે કબીરભાઈ ડાબલા જઈને આવે ત્યાં સુધી આપણે કામ પતાવી દેવાનું છે એસા ઠાકોરનું ગમે એમ કરીને, બરાબર. એટલે આપણે મનથી કામ કરવાનું છે, કારણ કે ખજૂરભાઈ ગયા છે ડાબલા, તો એમને અહીંયા પહેલું આપણું કામ પતાવી દેવાનું છે. એટલે હવે ઉતર્યા છે નેસા, બરાબર. અને ટૂંક જ સમયમાં ઢાબુ ક્લિયર થઈ જવા માટે તૈયારી છે. ખજૂરભાઈ આમના વિશ્વાસી મૂકીને જેલા છે કોને. હવે આરે એક દોડિયું લાખે છે અને વળી પાછો ટેકો અમે કરે છે. ખજૂરભાઈએ કીધું છે કે મજબૂત બનાવજો, બરાબર. હવે આ પોટલીના નશામાં ચેવું બનાવે એનું કોઈ નક્કી નથી, બરાબર. એટલે હવે આપણે ઉપર જઈએ અને તમને બતાવીએ કે અહીં કેવું કામ કર્યું છે, બરાબર. હાય લ્યોદાર પડી જવું નથી ને કારીગરને કે બોલાવે જેઠા નાખશે પાછા. હા એક કારીગર તો ઉપર મથે હેર્યો છે, ઓલો પોટલી હતો. આ છે 1 નંબર ક્વાર્ટર. ઓહો એ ક્વાર્ટરનું કામ 1 નંબર છે શું? મારો ભાઈ ફરી જાણી હો ભાઈ અમે
જો તમે કામ ઓલરેડી ચાલુ જ છે. થોડા ખાચા છો જેવી ગરમી પડી છે કો ગરમી તો ખબર પડશે ને ભૂખ એવી લાગી છે એમને થોડું લેતા આવો કે ભૂખ લાગી ખડે એ તો ખજૂરભાઈ મેલ્યા જ છે આપણે હવે એક લેતા આવો ખડે ઘણું ખજૂરભાઈ લેવા જ જ્યાં છે લગભગ લઈને આવતા જ હશે તો તે આપણે હવે આટલું હમે કરીને પછી ન્યાસા ઉતરી જાવ. શરદી શી છે શું દવા કરશે હવે શરદી નહીં શરદીને થોડું થોડું માલ તમે બનાવો છો માલ થોડો થોડો ખાઈ લેવો પડે ને એ તો યાર જામી રાખી એટલી જામે તો જ શરદીને નક્કર તો હેડી જ આવે. એવું હા થોડોક પથ્થર કરો કેમ બનાવી હા હા થોડોક બનાવીને ખાવ. બરાબર તો ચલો હવે ન્યાસા ઉતરા. બરાબર તો ચલો હવે ન્યાસા ઉતરી જાઓ આપણે કેમ કે આ પડા કરવા ખજૂરભાઈની સાઈડમાં આ ખજૂરભાઈ આટલા એટલા મકાન બનાવતા કેવી રીતના બનાવતા હશે. આ એક મકાનમાં ખજૂરભાઈના એક મકાનમાં આવ્યા તો થઈ ગયા છે લે પ્યાં પરસો અને બે મરા હર્યા છે ઉતર. કાઢીને થયા છે ને રહ્યા જબરા મચ્યા છે તો આમ સાહેબ ખજૂરભાઈ એમ કહેતા હતા કે મેં 300 ગુજરાતમાં ઘર બનાવી દીધા આપણે એક બનાવતા લેહ લઈ જાય રહ્યા તો ખજૂરભાઈ જેવી રીતના બનાવતા છે એમ. ખજૂરભાઈ તમને હું વાત કરું હા આ બેઠા ને આ ખજૂરભાઈ ને પીએ અરે એ પોતે બરાબર પોટલી મારીને બેહી જાય પણ બીજા જો કે ઓલા આટલા કરીને આવે છે આમ કરીને આવે છે ઓહો તારે રે કોણ તારે બરાબર ઢોઢે વાળો દાડી બીડી કા કરો કે હા પાછળ દોઢિયા વાળો આ દોઢિયા વાળો આવે હેરું ને છે એવું એમ ને બરાબર બરાબર. તો હવે કઈ તડકાનું લાંબુ જ નહીં કહેવાત લગભગ તમે થાકેલા છો એટલે મને ખબર છે તમને ખોટા હેરાન ઘણા ના કરાય. બોલવાનું તો કાંઈ આવતું જ નથી કોણ હા અમે શું બોલવા દે સામે વાળા બોલે ભલે ના એ બરાબર. સારું હાલો તો હવે આપણે થોડોક બોલી સિમેન્ટ ને હિમેન્ટ ફેરદન લાગે ને એ ટાણે થોડું ઘણું તમને પૂછીશ એ ટાઈમે થોડું ઘણું કહેતું સલાહ સૂચન અધૂરું બતાવીને આવ્યો ને વાહ ઉપર તો બધું કમ્પ્લીટ બતાવીને આવ્યો 150 વાળા ક્વાર્ટર વાળા બોલ્યા છે. હા બહુ સારામાં સારું બોલ્યા ભલે એ મેજિકનું આજે તો દેખાય રહે યાર કમ્પ્લીટ. હો